મીઠું અને લાલ ચટક તરબૂચ કેવી રીતે ઓળખવું? બજારમાં માત્ર થોડા સેકન્ડમાં સાચું તરબૂચ પસંદ કરવાની સરળ ટ્રિક્સ જાણો. સૌપ્રથમ નીચેનો પીળો દાગ જુઓ. ઘાટો પીળો અથવા ક્રીમી દાગ હોય તો તરબૂચ સારી રીતે પાકેલું અને મીઠું હોય છે. હવે તરબૂચને હળવું ટપોરો. જો ખોખલો ટનટન અવાજ આવે તો અંદરથી પાકેલું અને સારું હોય છે. એક સરખા કદના 2 તરબૂચ લો. જે વધારે ભારે લાગે તેમાં પાણી અને મીઠાશ વધુ હોય છે. ઉપરની લીલી પટ્ટીઓ ધ્યાનથી જુઓ. ગાઢ અને સ્પષ્ટ પટ્ટીઓ હોય તો તરબૂચ સામાન્ય રીતે પાકેલું હોય છે. દાંઠ પણ મહત્વની છે. સૂકી દાંઠ હોય તો તરબૂચ સારી રીતે પાકેલું હોય છે. તરબૂચ પર ભૂરા રંગની જાળી જેવી લાઈનો દેખાય તો ડરશો નહીં. આ ઘણી વખત વધારે મીઠાશનું નિશાન હોય છે. આકાર પણ જુઓ. ગોળ અને સમાન આકારનું તરબૂચ સામાન્ય રીતે વધારે મીઠું હોય છે. તરબૂચના નીચેનો નાનો બિંદુ જુઓ. નાનું અને ટાઈટ બિંદુ હોય તો તરબૂચ વધુ મીઠું હોય છે. ઝટપટ યાદ રાખો. પીળો દાગ, ભારે વજન, ખોખલો અવાજ, જાળી જેવી લાઈનો અને નાનું બિંદુ એટલે મીઠું અને લાલ તરબૂચ. ઉનાળાની ગરમીમાં તરબૂચ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ શરીર માટે ખૂબ ફાયદાકારક પણ છે. તરબૂચમાં લગભગ 90% પાણી હોય છે જે ઉનાળામાં શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. ગરમીમાં તરબૂચ શરીરને ઠંડક આપે છે અને હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે. તરબૂચ ખાવાથી શરીરને તરત જ તાજગી અને ઉર્જા મળે છે. તરબૂચમાં લાઇકોપીન હોય છે જે હૃદયના આરોગ્ય માટે ખૂબ લાભદાયક છે. તરબૂચમાં વિટામિન એ અને સી હોય છે જે ત્વચાને ચમકદાર અને સ્વસ્થ બનાવે છે. તરબૂચમાં ફાઇબર અને પાણી હોવાથી પાચન ક્રિયા સુધરે છે. તરબૂચમાં કેલરી ઓછી હોય છે એટલે વજન નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. તરબૂચ શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખે છે અને કિડની માટે પણ ફાયદાકારક છે. ઉનાળામાં દરરોજ તરબૂચ ખાવો અને શરીરને ઠંડક, તાજગી અને આરોગ્યનો લાભ મેળવો.